ગુજરાતીઓને દિવાળીમાં મળવાની છે મોટી ભેટ. અમૃત ભારત એક્સપ્રેસ, જે ટ્રેનને સામાન્ય માણસની વંદે ભારત પણ કહેવામાં આવે છે, એવી રાજ્યની સૌપ્રથમ અમૃત ભારત નોન એસી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે અમદાવાદથી શરૂ થવાની છે. હાલ આ ટ્રેનની સ્પીડ અને સલામતીની ટ્રાયલ ચાલી રહી છે. સામાન્ય રીતે અમદાવાદથી વારાણસી પહોંચવામાં 28 થી 30 કલાક લાગે છે, પરંતુ આ નવી ટ્રેન મુસાફરોને માત્ર 22 થી 24 કલાકમાં જ પહોંચાડશે. ટ્રેનમાં 20 LHB કોચ છે. બંને છેડે એન્જિન છે અને મહત્તમ 160 થી 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ખાસ વાત એ છે કે આનું ભાડું સામાન્ય જનરલ કોચ જેટલું જ રહેશે. મુસાફરોને આધુનિક સુવિધાઓ જેવી કે આરામદાયક સીટ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, ફાયર ડિટેક્શન સિસ્ટમ, પેસેન્જર ઇન્ફોર્મેશન સ્ક્રીન અને રાત્રે માર્ગદર્શન માટે રેડિયમ સ્ટ્રીપ્સ પણ મળશે. કહી શકાય કે દિવાળીએ ગુજરાતીઓને મળશે ઝડપી, આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો નવો અનુભવ.